રાજકોટ ટીમમાં સાણથલી ગામમાં રમેશભાઈ છે. એમને સોરિયાસિસમાં, પછી ડાયાબિટીસમાં અને એમાં સરસ મજાનું રિઝલ્ટ મળ્યું છે. તો આપણે એમના જ મોઢેથી સાંભળશું કે એમને શું તકલીફ હતી. બરાબર? તો રમેશભાઈ, તમને શું તકલીફ હતી? મને કોરોના થયો ને ત્યાર પછી ડાયાબિટીસ આવી હતી. બરાબર. આપણે ઓલી દવા લેતા હતા. એ દવા એક રેગ્યુલર ચાલુ હતી તો કોઈ ડાયાબિટીસ જતી નહીં. પછી આ લીધી ને ત્યારે 2 મહિના પછી મેં રિપોર્ટ કરાવ્યો. હા. ત્યાર પછી હાવ નોર્મલ આવી ગઈ બરાબર. ડાયાબિટીસ. હરસ હતા, હરસે મટી ગયા. હા, હરસમાં રિઝલ્ટ મળ્યો. સરસ. હા. અને મેઇન તકલીફ તમને તો સોરિયાસિસ માટે તમે દવા લીધી હતી. બરાબર? એ સોરિયાસિસ તમારા આખા શરીરમાં, બોડીમાં ફેલાઈ ગયેલો હતો. બરાબર છે? તો સોરિયાસિસમાં તમને રિઝલ્ટ મળ્યું. એની પહેલા તમે કેટલીક દવા કરાવી છે અંદાજે? 2-2.5 લાખની કીધી છે. ઓહો, 2-2.5 લાખની દવા કરાવી. બરાબર. તો પછી આ તમને આ કોના માધ્યમથી જાણવા મળ્યું કે આવું રેનાટસની સરસ મજાની ફૂડ સપ્લિમેન્ટ આવે છે, એનાથી રિઝલ્ટ મળે છે? મારા સાળે છે ને શીતલભાઈ ગળવા મોટા. બરાબર. એને બરાબર. સરસ. તો જે સોરિયાસિસની તકલીફ હતી એમાં ત્યાં જ્યારે તમે શરૂ કરી આપણી આ પ્રોડક્ટ, તો શરૂઆતમાં તમને કઈ તકલીફ થઈ હતી? 6 દિવસ બહુ વધારે તકલીફ. હા. એટલે ટૂંકમાં એમને તકલીફ થઈ, એટલે એનો અર્થ એવો થાય કે એટલે તકલીફમાં શું થયું હતું? થોડુંક આમ વર્ણન કરો તો. 6 દિવસ સાહેબ રાત કે દિવસ સુવે નહીં. હા. અને એને આપણે આમ ખંજવાળા આવે ને એટલે હાથ ફેરા જ રાખવાના. આખા ચટપટી શરીરમાં. આખા શરીરમાં. હા. રાતે એવી નો સુવે, દિવસે નો સુવે. એટલે 6 દિવસ હા, એવું થાય. બરાબર છે. હા. તો શરૂઆતમાં વધી ગયું. જો બરાબર સાંભળજો. બરાબર? જે આ વિડીયો જોવે છે ને, શરૂઆતમાં સેલ ઉપર જઈને કામ કરતી હોય આપણી પ્રોડક્ટ આખા બોડીમાં, એટલે શરૂઆતમાં વધી ગયું. ત્યાર પછી તમને અત્યારે કેટલા ટકા રિઝલ્ટ લાગે? 95% રિઝલ્ટ. બરાબર. સરસ. હા. તો જો એમાં અત્યારે એમનું કહેવાનું એમ છે, નખમાં ને એમાં થોડું થોડું હવે ખાલી ઇફેક્ટ છે, પણ એ પણ હવે થોડા ટાઈમમાં સોલ્વ થઈ જશે. બરાબર? હવે આમાં જોઈને તો ટ્રિપલ આપણને રિઝલ્ટ મળેલા છે. એક તો એમને સોરિયાસિસને હિસાબે દવા લીધી એટલે ડાયાબિટીસમાં રિઝલ્ટ મળ્યું. ડાયાબિટીસ કેટલું રહેતું? 250 થી પોણે 300 રહેતું. 250 થી પોણા 300 ડાયાબિટીસ રહેતું હતું. બરાબર છે. અને હરસની તકલીફ હતી. તો અત્યારે ડાયાબિટીસ નોર્મલ થઈ ગયો ને? 110 થઈ. રિપોર્ટ કરાવ્યા તમે? 2-3 વાર કરાવ્યો. 2-3 વાર. તો ડોક્ટરે પછી શું કીધું? કે આ દવા નહીં લેતા તમે. સરસ. સરસ. હા. એટલે ડાયાબિટીસ હાવ વહી જ ગઈ, ટૂંકમાં નોર્મલ થઈ ગયા. સરસ. તો આવું સરસ આપણી ફૂડ સપ્લિમેન્ટનું રિઝલ્ટ મળ્યું છે. એમાં જો આ પ્રોડક્ટ છે, બતાવો તો. એ આપણે ઇમ્યુઝેન છે, પછી નોવા છે, પછી હરિદ્રા છે, અને આ સાબુ આપણો, અને પેસ્ટ આપણી ટૂથપેસ્ટ વાપરે છે. એની હિસાબે આ જબરજસ્ત રિઝલ્ટ કહેવાય કે જે આના પરિવાર આખો કંટાળી ગયો હતો કે ભાઈ હવે આનું શું કરવું એમ. બરાબર? તો એમના પરિવારમાં સરસ રિઝલ્ટ મળ્યું છે. બરાબર? રોકિંગ રેનાટસ.